आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भावन भावता जीव लहे आत्म ज्ञान रे। आत्म भावन आत्म भावन भावता जीव लहे आत्म ज्ञान रे। आत्म भावन आत्म भावन भावता जीव लहे आत्म ज्ञान रे। आत्म भावन आत्म भावना भावता जीव लहे केवल ज्ञान रे। 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 ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। उपदेश छाया श्रीमद રાજચંદ્ર વચનામૃત આંક 7 ના આધારે માયા આપણને કેવી રીતે ભૂલાવે છે. માયાનો અર્થ અહીંયા છે રાગ દ્વેષ આદિના બાહ્ય કારણો. ખાસ કરીને રાગની વાત છે. રાગના 2 વિભાગ તે માયા અને લોભ, અને દ્વેષના 2 વિભાગ તે અભિમાન અને ક્રોધ. માયા કેવી રીતે ભૂલાવે છે એ વિશે આપણને અહીંયા આગળ એક ટીપ આપે છે. જ્યારે જ્ઞાનીનો ત્યાગ એટલે દ્રઢ ત્યાગ આવે, અર્થાત જેવો જોઈએ તેવો યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે, ત્યારે માયા ભૂલવી દે છે. અર્ધવિરામ માટે ત્યાં બરાબર જાગૃત રહેવું. અર્ધવિરામ જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું. અર્ધવિરામ ભેટ બાંધી તૈયાર થઈ જવું. શાંત રસમાંથી વીર રસ આવી ગયો. એવું મેઘાણીનું કાવ્ય આપણે નાના હતા ત્યારે બોલતા હતા, ભેટે ઝૂલે છે તલવાર, વિરાજી કેરી ભેટે ઝૂલે છે. તો શું થાય છે? જ્યારે મહાપુરુષો કે ભાઈ બસ થઈ ગયો, કે ના સાહેબ હજુ 6-12 મહિનાની વાર છે, આ વસ્તુ આપણે ન વાપરવી, આ વસ્તુનો આપણે પરિચય ન કરવો, સાહેબ પણ ચાલે નહીં.
તેઓ જાણીને જ કહે છે તને, તારી શક્તિથી બહુ વધારે નથી કહેતા. ત્યાં અનેકાંત છે અને ગુરુગમ છે. કે જ્ઞાની કેટલો ત્યાગ કરાવે, કે તારી સમુચ્ચય યોગ્યતા હોય એટલો. એ 3 પ્રકારની છે. બિગિનર હોય તો એની શક્તિ હોય એનાથી ઓછો ત્યાગ પણ કરવાનું કહે, બીકોઝ હી ઇઝ અ બિગિનર. મધ્યમ કક્ષાનો હોય તો એની શક્તિ પ્રમાણે ત્યાગ કરાવે છે, અને ઉત્તમ કક્ષાનો હોય તો કેવી રીતે ત્યાગ કરાવે છે? અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. ઉત્તમ કોટીનો સાધક હોય તો કેટલો ત્યાગ કરાવે છે? જેટલી એની કેપેસિટી છે એનાથી 10-15% જેટલો વધારે. દાખલો લઈએ, 1-2 દાખલા લઈએ. પર્યુષણ કે એવા કોઈ પર્વનો દિવસ હોય ને એક ઉપવાસ કરવાની શક્તિ હોય તો જ્ઞાની કહે છે આજે ઉપવાસ કરને, કાલે એકાસનું કરજે. એની શક્તિ તો એક ઉપવાસ કરવાની જ છે, પણ એને ધીરે ધીરે અભ્યાસ કરાવવો છે એટલે થોડું ખેંચાઈને કરવાનું કહે છે. દાન આપવાની વાત આવે ત્યારે આપણે 501 આપી શકીએ એમ છીએ, તો નવો હોય એને તો એમ કંઈ કહેતા જ નથી, ભાઈ તમારો ભાવ થાય એટલું દાન આપો. પેલો મધ્યમ છે એને કહે છે તમારે 501 આપવું, અને પેલો જે ઉત્તમ છે એને કહે છે તમારે 601 આપવું. ઘસરકો લાગવો જોઈએ. કોણ બોલ્યું હતું? ઘસરકાની વાત આવી હતી ને, જીનચંદ્ર. આપણા પાકીટ ઉપર એટલે આપણા લોભ ઉપર. પાકીટ મારું, પાકીટના પૈસા મારા, એવો લોભ છે આપણને. એ કેટલો કે જરાક લો ને જરાક એમનો હોય. અનુકંપા દાન નથી, આ સુપાત્ર દાન છે. અનુકંપા દાન તો તમે ટ્રેનમાં, બસમાં, સ્ટ્રીટમાં, અમુક મંદિરોમાં કે જાહેર જગ્યામાં જાઓ ત્યારે પેલો કે સાહેબ, આજકાલ તો મોટરમાં પણ બહુ મોટરો ઊભી રહે ત્યાં તરત પેલા આવવા માંડે છે, આમ કરે છે ને, સાહેબ સાહેબ સાહેબ, બહુ આમ કરે ને પેલો કાચ ખખડાવે, તમારો બંધ હોય કાચ તો ખખડાવે, એટલે તમને કે આનું જાન છોડાવો ને ભાઈ, આપી દો 50 પૈસા કે રૂપિયો. એ દાનની વાત નથી ચાલતી. સુપાત્ર દાન, સુપાત્ર દાન કઈ આમ ન અપાય. યથા યોગ્ય વિનય સહિત મારા આત્મામાં સંતોષ વધે અને લોભ ઘટે, સ્વપરનું કલ્યાણ થાય એવા ભાવથી આટલી મારી મૂર્છાનો હું ત્યાગ કરું. આ 2 પ્રકાર કીધા, એ બીજા પણ અહીંયા શબ્દ ત્યાગ જનરલ મૂક્યો છે. યથાર્થ ત્યાગ કરવાનું જ્ઞાની કહે ત્યારે માયા ભૂલવી દે છે. એટલે આપણું લોઅર માઇન્ડ જે છે, ઔદૈક ભાવ છે, એમ કે છે હા મારે હમણાં યોગ નથી સાધના કરવાનો, હમણાં મારે આકરા કર્મનો ઉદય છે, હમણાં મારે સાધના નહીં થાય. લોઅર માઇન્ડ એમ કે છે. હાયર માઇન્ડ કે છે નહીં નહીં, કરવો જોઈએ પુરુષાર્થ, પુરુષાર્થ કરવો જોઈએ. જ્ઞાનીઓ કહે છે કે આ જીવ પુરુષાર્થ કરે તો આગળ વધી શકે છે. જ્ઞાની કહે છે ખેંચાઈને પુરુષાર્થ કર. ઉત્તમ મુમુક્ષુને કહે છે ખેંચાઈને પુરુષાર્થ કર. આપણે આ રીતે આપણા જીવનમાં આગળ વધીશું તો જ આ ભાવમાં કાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરશું અને કાં તો એના એટલા દ્રઢ સંસ્કાર લઈ જઈશું કે આવતા યોગ્ય ભાવમાં તુરત આપણને આત્મજ્ઞાન, તુરત એટલે નાની ઉંમરમાં જ આત્મજ્ઞાન થઈ જશે. એટલે કાં તો રિઝર્વેશન કરાવી દેવું, નહીં તો પહેલા 10 કે 20ની અંદર વેઇટિંગ લિસ્ટની અંદર નામ આપણું આવી જાય એ પ્રમાણેનું અત્યારથી પ્રયોજન કરવું. કે સાહેબ 365 નંબર મારો છે વેઇટિંગ લિસ્ટમાં, કે રહેવા દે, એ કામ નથી આપણું.
કોઈ કે સાહેબ મારો 365 નંબર છે વેઇટિંગ લિસ્ટમાં મારો નંબર, કે આપણે એમાં આપણે વી કાન્ટ ડિપેન્ડ ઓન ઇટ, વી કાન્ટ બેંક ઓન ઇટ. પહેલા 10-20 અંદર હોય તો બરાબર છે, બાકી તો ફ્લાઇટ તો ઓકે હોવી જોઈએ. એમ પુરુષાર્થ એટલો કરીએ તો કે છે તે વખતે જ્યારે જ્ઞાની આજ્ઞા કરે ત્યારે કે આટલું બધું નહીં, હમણાં નહીં, એમ કે છે. માટે ત્યાં બરાબર જાગૃત રહેવું. ત્યારે માયા ભૂલવી દે છે. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે, એવી આપણામાં એક કહેવત છે. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. જે વખતે જે કાર્ય યથાયોગ્યપણે કરવાનું હતું તે ચૂકી ગયા તો બૈર બૈર નહીં આવે અવસર, બૈર બૈર નહીં આવે અવસર, બૈર બૈર નહીં આવે. મનુષ્ય ભાવ, ઇન્દ્રિયોની પૂર્ણતા, રિઝનેબલ આયુષ્ય, ધર્મ કરવાનો ભાવ, સત્પુરુષનો યોગ, ભગવાનની વાણી, આ બધું મળ્યું અને જીવ જો મોડો પુરુષાર્થ કરે તો મોક્ષ માર્ગમાં પણ બહુ જ મોડો પહોંચે. મોડો પુરુષાર્થ કરે તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ બહુ જ મોડી થાય. અને એ જેને સંમત હોય તે મુમુક્ષુ નથી કે સાહેબ હવે આપણે કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ, થાય ત્યારે ખરું. એવું ન હોય. કેવું હોય? મારે દ્રષ્ટાંત આપી દઉં. 3 દીકરીઓ મોટી થઈ ગઈ તો કે હવે સાહેબ શું શબ્દો શું વાપરતા ખબર છે? મેં તો સટ્ટો ખેલી નાખ્યો સાહેબ, મેં તો સટ્ટો ખેલી નાખ્યો. 3 દીકરીઓ મોટી થઈ ગઈ સાહેબ, ઠીક છે, હવે એ લોકો નસીબમાં છે એ પ્રમાણે કોઈનું કોઈ યોગ્ય પાત્ર મળી જશે. હવે આપણે કંઈ ખાસ પ્રયત્ન કરતા નથી, ચાલે છે, હવે લોકોને ખબર છે. એવું ન હોય. બધી બાજુથી લાગવગ લગાડે, એક બાજુથી નહીં. પોતે તો પ્રયત્ન કરે, પોતાના ભાઈઓને, પોતાના ભાણિયા ભત્રીજા બધાને તો કે, પણ દૂર ફ્રેન્ડ સર્કલ વાળાને કે ભાઈ આપણે કંઈ બહુ એવા રૂઢિવાદી નથી, આપણે તો બ્રોડ માઇન્ડેડ છીએ, વાંધો નહીં. તમે યોગ્ય પાત્ર હોય તો આપણે કંઈ નાત જાતનું એવું નહીં, સંસ્કાર જોઈએ સારા. હા, સંસ્કાર સારા જોઈએ, એટલું જ આપણે જોજો ને, પછી આપણે બીજું બધું એડજસ્ટ કરી લઈશું. માટે એ કહે છે કે ભાઈ કેટલો પુરુષાર્થ કરવાનો છે એની વાત કરે છે. તે વખતે પૂરો પુરુષાર્થ કરી લેવો. ગઈકાલે એક વાત થઈ હતી, કે ભાઈ એટલું તું કહી શકે કે આપની વાત હું સ્વીકારું છું, હાલ તુરત આટલું કરું છું અને પછી આટલું કરીશ. પછી એટલે બહુ પછી નહીં. તમારી દુનિયામાં કેવી રીતે ચાલે છે બધું? ઇન્સ્ટોલમેન્ટ. પણ ઇન્સ્ટોલમેન્ટ હોય તો ભરવા પડે. પણ ડાઉન પેમેન્ટ કેટલું કરવું પડે કે સાહેબ? એ તો હોય જ ને. ડાઉન પેમેન્ટ 30 થી 50% તો ડાઉન પેમેન્ટ હોય. અત્યારનો જમાનો નથી હો, પેલી તમારી અત્યારની કાર ફાઇનાન્સની વાત નથી કરતો, એમાં તો ઘર જ છે એમને. અત્યારનો જમાનો જુદો છે. પણ જનરલ 1000 રૂપિયાની વસ્તુ હોય તો કે ભાઈ પહેલા એમ કરો, તમે 500 રૂપિયા આપી દો, પછી દર મહિને 50 આપજો. ડાઉન પેમેન્ટ તો કરવું પડે. એમ જ્ઞાનીએ કીધું કે ભાઈ આટલું કરો તો પછી જેટલું સંભવ હોય એટલું થોડુંક ખેંચીને કરીએ, બાકી જરાક સંયોગ અનુકૂળ થાય એટલે બાકીનું. પણ અભિપ્રાય તો એવો રાખીએ, આણાએ ધમ્મો આણાએ તવો. એનું એક બહુ સરસ ગીતામાં જ્યારે અર્જુનનો મોહ વિલય પામે છે ત્યારે શું કહે છે? કરીષ્યે વચનમ તવ, કરીષ્યે વચનમ તવ. બહુ લાંબુ છે, આખું યાદ છે. ગતો મોહ સ્મૃતિર્લબ્ધ્વા.
આપના પ્રસાદથી મારો સંશય અને મોહ નાશ પામ્યા છે. હવે હું તમે કહેશો તેમ કરીશ. કરીશ્યે વચનમ તવ. એ સમય જાગૃત જરા ખેંચાવું. અહો મારા પરમ કલ્યાણ માટે કહે છે. આ ગામમાં આવ્યા તો આવ્યા, આ ભવમાં એમના દર્શન પણ થવા સંભવ નથી. કારણ કે એ જે રહે ત્યાં તારી જીપ ન જાય, અને હીરો હોન્ડા તને આ ફાવતું નથી. હીરો હોન્ડા ન જાય તારું, એટલી કેડી જ હોય. આજ ભાઈ અત્યારે, આજ ભાઈ અત્યારે. શુભસ્ય શીઘ્રમ. આપણે પ્રયત્ન પૂરેપૂરો કરવો, અને જો પ્રયત્ન ન થાય તો પણ અભિપ્રાયમાં તો 100% સ્વીકાર કરવો. અભિપ્રાયમાં તો 100% સ્વીકાર કરવો. જ્ઞાની મળ્યા ત્યારથી તૈયાર થઈ રહેવું, ભેટ બાંધી તૈયાર થઈ રહેવું. ભેટ બાંધવાની કેમ કે છે? 13મા પાઠમાં એનું દ્રષ્ટાંત આપેલું છે. યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ ને યોગ્ય ભાવ. વચનામૃત જેની પાસે હોય એને માટે પૃષ્ઠ સંખ્યા છે 67. પૃષ્ઠ સંખ્યા છે 67. 13મા પાઠની છેલ્લી 3 લીટી. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય છે. ઘણું માર્મિક છે, રહસ્યમય છે અને પ્રેરક છે. તરવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ ચડતો જાય છે. દર્પણ હાથમાં લેતા જેમ મુખાકૃતિનું ભાન થાય છે, તેમ સિદ્ધ કે જિનેશ્વર સ્વરૂપના ચિંતન રૂપ દર્પણથી આત્મ સ્વરૂપનું ભાન થાય છે. આટલા માટે મિલિટરીમાં યુનિફોર્મ હોય છે, અને યુનિફોર્મમાં પણ પાછા એમાં અનેક જાતના યુનિફોર્મ પણ હોય. લેફ્ટનન્ટ હોય, કર્નલ હોય, કેપ્ટન હોય, હા, સામાન્ય કમાન્ડર હોય અને કમાન્ડર ઇન ચીફ હોય. દૂરથી ખબર પડી જાય. ભેટ બાંધવાથી આઈ એમ ઓન ડ્યુટી, આઈ એમ ઓન ડ્યુટી. બધે આવું છે. હોસ્પિટલમાં નર્સ બહેનો હોય છે, અને ઓપરેશન થિયેટરમાં અંદર જવા માટે એમને જવા દે તમને. સાહેબ પેલા આમ ચીપિયાથી કપડાં પહેરે ને એ આપણે પહેરવા પડે ને, અહીંયા મોઢે બધું આમ બાંધવું પડે, અને પાછું માથે પણ પાછું બાંધવું પડે. કેમ? ખાંસી ખાવાની નથી, છીંક ખાવાની નથી. અસાધારણ સંજોગમાં આવે તો એમ જ્યારે જ્ઞાની ભગવંતો મહાપુરુષો સમીપ જઈએ, ભગવાન પાસે જઈએ, ભગવાન એટલે અત્યારે ભગવાનની મૂર્તિ, ત્યારે પણ એ પ્રકારે આપણી સમુચ્ચય ચર્યા એવી હોવી જોઈએ. દૂરથી મંદિર દેખાય ત્યારે નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. હજુ ભગવાન તો હજી રિક્ષામાં છે અને દૂરથી મંદિર દેખાયું ત્યારે કહે છે નમોસ્તુ નમોસ્તુ નમોસ્તુ. ઉપર જ્યારે પગથિયા ચડે ત્યારે કહે છે નિશ્ચયી નિશ્ચયી નિશ્ચયી. નિશ્ચય એટલે બધા પાપોથી હું નિવર્તું છું. કાયાથી પાપ કરતો નથી હે પ્રભુ, વચનથી પાપ કરતો નથી, મનથી પણ પાપ કરતો નથી. હવે આપના શરણમાં આવવાનો, આપના ચરણ કમળ સમીપ આવવાનો હું પ્રયત્ન કરું છું.
પછી જુદી જુદી પરંપરામાં જુદા જુદા પ્રકાર હોય એનો વાંધો નથી, આપણે તો સિદ્ધાંત સમજવો છે. કોઈ આમ બોલે ને કોઈ આમ બોલે એનો વાંધો નથી. આપણે તોતડું બોલીએ તો પણ આપણી માને તો વાલા લાગીએ. હું ભાઈ તમારે પેલો 3-4 મહિના 6-8 મહિનાનો છે કે 12 મહિનાનો? અરે ઘણા 3-4 વર્ષ સુધી તોતડું બોલે છે. કે સાહેબ એ તો આમ 2 વર્ષનો તોતડું ઉલટો વધારે વાલો લાગે. લે, તોતડું બોલે તો વધારે વાલો લાગે. क्या भाषा क्या संस्कृत भाव चाहिए सांच. क्या भाषा क्या संस्कृत भाव चाहिए सांચ. આપણા ભાવ સારા રાખવા, આપણા ભાવ ઊંચા રાખવા. પરંપરામાં આપણે અહીંયા પેલી બોલી બોલાવે ને ત્યારે શું કહે છે? ચડતા પરિણામ રાખો, ચડતા પરિણામ રાખો, ચડતા ભાવ રાખો, ચડતા ભાવ રાખો એમ બોલે છે. વ્યવહારમાં એવું યોગ્ય છે. વ્યવહારમાં એવું અહીંયા તો પરમાર્થમાં કહે છે. ભગવાનની આજ્ઞા, ગુરુદેવની આજ્ઞા, સંતોની સૂચના તે સ્વીકારવા યોગ્ય છે. તે આપણા કલ્યાણ માટે છે. તેઓ જે કહે છે તે બહુ વિચાર કરીને કહે છે. આપણને અત્યારે આકરું લાગે છે. આપણે તમે તો સાહેબ આવું જ મને કહો છો. હા, આપણને મનમાં એવું લાગે છે કારણ કે આપણા સંસ્કાર નથી, આપણી યોગ્યતા નથી, આપણી પાત્રતા નથી, આપણી દીર્ઘદ્રષ્ટિ નથી અને આપણે જલ્દી મોક્ષે જવાની તાલાવેલી નથી. એટલે આપણને એવું લાગે. અહીં કહે છે ભેટ બાંધીને તૈયાર થઈ જવું. આગળ કહે છે સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે અને સત્સંગનો યોગ મટ્યો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. સત્સંગથી આપણને લાભ થવાનો ક્રમ છે. અન્યત્ર દ્રષ્ટાંત શું આપ્યું છે? સત્સંગમાં હોઈએ ત્યારે જેવી રીતે શિયાળામાં જેવી રીતે તાપણા પાસે હોઈએ તો ટાઢ ઉડી જાય અને તાપણાથી દૂર જઈએ તો પાછા ઠંડી લાગવા માંડે. એમ સત્સંગમાં અત્યારે આપણે આમ ડાયા ડમરા થઈને બેઠા છીએ. પણ આપણે બેઠા છીએ કે આને બેઠાડ્યો છે એ નક્કી કરવું પહેલા. અત્યારે આપણે ક્યાં છીએ? જ્યાં આપણા વિચાર, જ્યાં આપણો અભિપ્રાય ત્યાં આપણે છીએ. આપણું શરીર ગમે ત્યાં હોય તેથી કંઈ એ મુખ્ય નથી. શરીર મુખ્ય નથી. શરીર આત્મ કલ્યાણનું મુખ્ય સાધન નથી. બાહ્ય સાધન છે, ગૌણ સાધન છે. બાહ્ય સાધન છે, ગૌણ સાધન છે. આત્માનો આત્મ કલ્યાણનું મુખ્ય સાધન બોલો સાથે. ભાવે જીનવર પૂજિએ ભાવે દીજે દાન. ભાવે ભાવના ભાવીએ ભાવે કેવળ જ્ઞાન. મન ચંગા તો કથરોટ में गंगा એમ પણ કહે છે. અથવા સબસે ઊંચી પ્રેમ સગાઈ. सबसे ऊंची प्रेम सगाई. આચાર્ય ભગવાને મુખ્ય જે 8 પાહુડ લખ્યા એમાં સૌથી મોટું ભાવ પાહુડ લખ્યું છે. 165 ગાથા. સૌથી મોટું એ કેમ લખ્યું? કમાન્ડર ઇન ચીફ તો તારો ભાવ છે, પણ ભાવ ને અનુરૂપ દ્રવ્ય પણ કરવાનો પ્રયત્ન કરવો. ભાવ જેનાથી વધે એ બધું કરવું. તમારે અત્યારે તમે દુનિયાના એક મોટા માણસ છો એટલે તમારે એક મેઇન બિઝનેસ છે અને સાઇડ બિઝનેસ 17 છે. એક મેઇન બિઝનેસ છે અને સાઇડ બિઝનેસ 17 છે. તો એમ કરો સાહેબ સાઇડ બિઝનેસ છોડી દે ને. કે સાહેબ હોય એક સાઇડ બિઝનેસમાં 3-4% આવક છે. બધા સાઇડ બિઝનેસ બંધ કરી દઉં તો મારી 50% આવક ઓછી થઈ જાય. હા,
એક મેઇન બિઝનેસમાં 40 થી 50% જેટલી આવક છે, બીજા 17-3%, 4% આવક બધી જે છે તે એક સાઈડ બિઝનેસ છે. એમ ભાવ તે મુખ્ય છે, પરંતુ એકલો ભાવ, એ ભાવ વધે, એ ભાવ ટકી રહે, એ ભાવ પ્રગટે, એ ભાવ ઉર્ધ્વગામી બને, એ માટે જ્ઞાની ભગવાન કહે છે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ અને યોગ્ય ભાવ. આમ ટૂંકમાં કીધું, બાકી તો એના ઘણા બધા બીજા પણ અનેક પ્રકાર છે. અહીંયા સાઈડ બિઝનેસની વાત કરે છે. સત્સંગ થાય ત્યારે માયા વેગળી રહે છે, અને સત્સંગનો યોગ મટો કે પાછી તૈયાર ને તૈયાર ઊભી છે. આપણે જ વિચારવું, આપણે આ બારણાથી બહાર નીકળી અને કેટલો વખત ભાવ રાખીએ છીએ સત્સંગના, મૌન કેટલો વખત રાખીએ છીએ, અથવા ધર્મ વાર્તા કેટલો વખત કરીએ છીએ. 20 ડગલા, 25 ડગલા, 30 ડગલા, તરત પાછી બીજી વાત પણ પાછી પ્રયોજનભૂત તો છે ને. અહીંયા અંદર કે અહીંયા કરવાની જરૂર નથી એને, તો તરત એ વાત કેમ કરીએ છીએ એ એમ બતાવે છે. માફ કરજો, પણ આપણે આપણા અંતરનું બરાબર પરીક્ષણ કરવું, આપણે સાચા મુમુક્ષુ બનવું છે. જે બોધ મળ્યો તે માત્ર સુપરફિશિયલ ઇમ્બાઇબેશન થયું છે, એનું ઉપલક એનું ગ્રહણ થયું છે. ઊંડો ઉતરે ટ્રાન્સફોર્મેશન થઈ જા. આપણે ધ્યાનનો અભ્યાસ કરીએ છીએ, સામૂહિક કરીએ છીએ, કોઈક વાર વ્યક્તિગત પણ કરે. જો ધ્યાન લાગી જાય એટલે ધ્યાનમાં સારી સ્થિરતા થાય, તો ધ્યાન છૂટે તો પણ તેની અસર 5, 10, 15, 20 મિનિટ સુધી છૂટતી નથી. ધ્યાન છૂટી ગયું પણ ધ્યાનની અસર છૂટતી નથી. consequential effect persists. તમારી દુનિયામાં પણ એવું છે. હમણાં કોફી પીવો, બરાબર કડક મીઠી ચા પીવો મિલિટરીની, પછી કે સાહેબ વાંધો નહીં, 2 કલાક કામ કરીશ, તમ તારે જાઓ, હવે કઈ વાંધો નથી. હવે 1-2 કલાક કઈ વાંધો કેમ? કડક મીઠી ચા પીધી એટલે કહે છે કે 2-3 કલાક હવે કઈ વાંધો. એમ જો પરમાત્માના ધ્યાનમાં ઊંડો ઉતરી ગયો તો મોઢું ઉઘડી જ ન શકે. અરે હાથ ન હલે, પગ ન હલે, આંખ ન ઉઘડે. વિચારવું, થૂક ન ગળી શકે. ધ્યાન જામે ને તે વખતે દ્રવ્ય બોધ બીજ કહે છે ને ભાઈ, બોધ બીજ કહે છે. એમાં દ્રવ્ય બોધ બીજ જે છે, અંદરમાં મોળ વધારે આવે એવી એક સ્થિતિ થાય છે, પણ એ ઉતારી આટલું કરે તો પેલી એકાગ્રતા તૂટે છે, એ પણ કરી ન શકે. કેમ? માટે આપણે બોધને સુપરફિશિયલ ન રાખો, સરફેસ વાઇઝ ને ડેપ્થ વાઇઝ વિસ્તૃત કરવો. સરફેસ વાઇઝ અને ડેપ્થ વાઇઝ એ બોધને ગ્રહણ કરવો. એ કેવી રીતે? કાલે ભજનમાં તો બોલ્યા હતા, ચોથે પિયાલે થઈ છું ઘેલી, ચોથે પિયાલે થઈ છું ઘેલી, રસબસ
શું થયું? આત્માના ભાવ પરમાત્મા પ્રત્યે સન્મુખ થઈ ગયા એકદમ. ત્યાં ડેપ્થ વાઇઝ કીધું, સરફેસ વાઇઝ પણ એવું કરવું પડશે. બોલીએ. સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ, સાધુ સંગ રામ રંગ અંગ અંગ રંગીએ. જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, જેહી વિધિ રાખે રામ તેહી વિધિ રહીએ, તેહી વિધિ રહીએ, તેહી વિધિ રહીએ. ઉત્તમ મુમુક્ષુ જ્ઞાનીના જીવનમાં કમ્પ્લેન નથી કરી. નો કમ્પ્લેન. સાહેબ આ લોકો મારું કહે માનતા નથી, સાહેબ તબિયત જ સારી રહેતી નથી, સાહેબ આ લોકો શું જ નકામા છે, જીવન કોઈ કંઈ સમજતા જ નથી, આ લોકોને આવડતા જ નથી કંઈ, આ લોકોની વ્યવસ્થા જ બરાબર નથી. સર્વાંગ સમાધાન છે જીવનમાં, ભલે કક્ષા પ્રમાણે છે, સમાધાન છે જીવનમાં, સમાધાન છે. આટલો જ સર્વ શાસ્ત્રનો આટલો જ સાર છે. સમાધાન સાદો શબ્દ છે, તમે એને શું કહો છો? શમ કહો છો, અને એનાથી આગળ પછી સમ કહો છો. શમ અને સમ, આમ તો બેમાં ભેદ છે પણ ખરો, અને એમાં બેમાં ભેદ નથી પણ ખરો. ઉમા સ્વામી આચાર્ય દેવે એક શાસ્ત્ર આખું લખ્યું છે, પ્રશમ રતિ પ્રકરણ. પ્રશમ રતિ પ્રકરણ પરમશુદ્ધ પ્રભાવ મંડળ તરફથી બહાર પડ્યું છે. એમાં એના કે 8 કે 9 અર્થ આપ્યા છે. પ્રશમ, પ્રશમ કહો, શમ કહો, સમ કહો, સમતા કહો, અંતર વૈરાગ્ય કહો, આત્મ જાગૃતિ કહો. એમણે થોડું જનરલાઇઝેશન કર્યું છે. આપણને બહુ જ કમ્પ્લેન કેટલાય પ્રત્યે, કેટલા વસ્તુઓ પ્રત્યે ને કેટલી વ્યક્તિઓ પ્રત્યે છે, એ કરવા જેવી નથી. થાય કોક વાર, આપણે મહાપુરુષ નથી એટલે આપણે ભાઈ આ યોગ્ય નથી, આપ જે આ કહો છો તે વાત न्याययुक्त नहीं, बस हो गया. फिर आगे होनहार होय सो होय, इसके लिए ज्यादा हिंदी में कहते माथा पचीसी, આપણા માં કહે છે માથાકૂટ મેલ ને ભાઈ, માથાકૂટ કરવી નથી. માટે એ કહે છે કે આપણે બોધને અહીંથી અંદર પણ નાખો ઊંડો, અને અહીંયા રાખો બોધ, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો, અહીંયા રાખો. આત્માના પ્રદેશ જેટલા છે તેટલા બધા આત્માના પ્રદેશથી ગ્રહણ કરવો. અને આત્માના પ્રદેશ ભગવાન કહે છે જે જીવને જે શરીર મળ્યું હોય તે જીવના જેટલા શરીરના પ્રદેશ હોય એટલા આત્માના પ્રદેશ હોય છે. પેલી બહારની ચામડી ને પાકા નખ ને બધું કાઢી નાખવું, એની વાત નથી ચાલતી અત્યારે. હા, અંગ અંગ રંગીએ, અંગ અંગ માટે આપણે નીચે ઉતરીએ તરત બીજા વિચારો આવે છે, બીજી વાતો કરવા માંડીએ છીએ. એ ડેપ્થ નથી આવી, બોધને અંદરમાં ગ્રહણ કર્યો નથી. જ્યારે ગ્રહણ કર્યો ત્યારે શું થયું એ આત્મસિદ્ધિ કહે છે. પછી આપણે આગળ ચાલીએ. સદગુરુના ઉપદેશથી આવ્યો આ પૂર્વભાન, નિજ પદ નિજ માહે લયો, દૂર થયો અજ્ઞાન. હાસ્યો નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ, અજરય અમરય વિનાશીને દેહાતી. એવું માટે બાહ્ય ઉપાધિ ઓછી કરવી, તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે.
569માં પણ એ વાત લીધી છે અને 664માં પણ એ વાત લીધી છે, પણ પબ્લિક છે એટલે એની ડિટેલ્સમાં ન જવું, પણ ગુરુગમથી એ સમજવું. ગુરુગમથી એ સમજવા જેવું છે. 569 અને 664. બાહ્ય ત્યાગ આ સાધકને એટલે દરેક સાધકને ઉપયોગી છે, માટે બાહ્ય ત્યાગ પણ યથાશક્તિ કરવો, જેટલો થઈ શકે તેટલો કરવો, પણ તેમાં અટકી જવું નહીં અને બાહ્ય ત્યાગ પ્રમાણે પોતાની અંતરદશા માનવી નહીં, પણ અંતરના અભિપ્રાય અને ભાવ પ્રમાણે પોતાની અંતરદશાનું શ્રદ્ધાન કરવું. થોડુંક જરાક અઘરું છે. વ્રત લેવાથી વ્રતી થવાતું નથી, પણ નિશ્ચલ્ય થઈ અને વ્રતનો અભ્યાસ કરવાથી વ્રતી થવાય છે. મહાવીરની સર્વજ્ઞની વાત બહુ કડક છે, સમજવા જેવી છે, છતાં પણ પોતાની મેતે સમજાય એવી નથી, માટે ગુરુગમથી સમજવી. વ્રત લેવાથી વ્રતી થવાતું નથી, પણ નિશ્ચલ્ય થવાથી વ્રતી થવાય છે. પણ નિશ્ચલ્ય થઈને વ્રતનો અભ્યાસ કરવાથી ધીમે ધીમે તે વ્રતમાં નિષ્ઠા થાય છે. તમારી દુનિયામાં પણ એવું છો. વ્યવહારિક વાત છે. કોઈના લગ્ન થાય તો લગ્ન થયા પછી marriage is supposed to be consummated when the married life regularly gets maintained for a period of at least 1 or 2 years. લગ્ન થયા એટલે લગ્ન થયા નથી, આવું તમારો લો કહે છે ભાઈ. હો, પેલા સ્ટરિલિટીના પ્રોબ્લેમમાં રીમેરેજના પ્રોબ્લેમ્સ થાય, અથવા પેલો એમ કે ભાઈ આ તો મારે કંઈ સંતતિ થતી નથી, શું કરવું વગેરે માટે, ત્યારે લીગલ એડવાઇસ પૂછે ત્યારે કે ભાઈ દુનિયાના કાયદા પણ એવા, લગ્ન થયા લગ્ન થઈ ગયા એવું નથી. લગ્ન તો જ્યારે દુનિયામાં તો લગ્ન શું ખબર જ નથી. જ્ઞાનીને જ લગ્ન હોય, જો હોય તો. જગતના જીવન લગ્ન હોતા, કારણ કે જ્ઞાની જ પ્રેમ કરી શકે છે, બાકીના જીવોને તો મોહ છે. બાકીના જીવોને તો મોહ છે. પણ અત્યારે એ વાત પ્રસ્તુત નથી. પ્રેમ શું છે એવું જેણે જાણ્યું ને અનુભવ્યું છે તે નિર્મોહી હોય છે. પ્રેમ શું છે એ જેણે ખરેખર જાણ્યું છે તે નિર્મોહી હોય છે. માટે એ સૌથી ઊંચી સગાઈ છે. પણ એ કોક વિરલાને, કરોડોમાં કોક એકાદને ખબર પડે છે. એને માટે આપણે મહાત્મા કબીરદાસજીએ આખા ઘણા બધા દોહરા લખ્યા છે. અત્યારે એ વિષય પ્રસ્તુત નથી, પણ એ એકવાર વિચારવા જેવો છે. જેને ભક્તિ માર્ગ ગમતો હોય તેને, હો, એકદમ એકલું બ્રેઇન જ ચાલતું હોય એને માટે જરા કંટાળા રૂપ લાગે. પણ એકલા બ્રેઇન ચલાવવું નહીં, એકલું બ્રેઇન ગમે તેટલું ચલાવીશ તો પણ આત્મા નહીં મળે. હૃદય તો નિર્મળ કરવું જ પડશે. ભલે જ્ઞાન માર્ગી તું હોય પણ પરમાત્માનું દાસત્વ સ્વીકારે તો જ સમ્યક્ત્વ હોય, એવી સિદ્ધાંત પણ વ્યાખ્યા કરે છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સદૈવ ऐसे જીવ સમકીતી હૈ. 3 વ્યાખ્યા કરી છે, 3 વિશેષણ વાપર્યા છે. દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, ને સુખિયા સદૈવ એટલે પ્રસન્નતા, ऐसे જીવ સમકીતી. કહે છે કે ત્યાગ કરવો તે પણ આપણને મોક્ષ માર્ગમાં આગળ જવામાં ઉપયોગી છે, ઉપકારી છે. કઈ રીતે
ઉપકારી છે, તેથી સત્સંગ વિશેષ થાય છે. તેથી સત્સંગ વિશેષ થાય છે. આ કારણથી બાહ્ય ત્યાગ શ્રેષ્ઠ છે. બાહ્ય ત્યાગમાં જ્ઞાનીને દુઃખ નથી, અજ્ઞાનીને દુઃખ છે. નક્કી કરો ભાઈ. ત્યાગથી આપણે બહુ ડરીએ છીએ, બહુ બીએ છીએ. એમના સાહેબ કેટલું દુઃખ વેઠવું પડે. સાહેબ ત્યાગ કરીએ, ત્યાગી થઈએ તો બહુ દુઃખ વેઠવું પડે, એમાંય મુનિ થઈએ તો ઓહો અસહ્ય દુઃખ વેઠવું. એ તારી વાત મુનિના સ્વરૂપની સાચી નથી. એ સમાપ્તિ અવસરમાં તીર્થંકર ભગવાનના જીવનથી આપણને જાણવા મળે છે. તીર્થંકર ભગવાન સમ્રાટ હોય એવો નિયમ છે, મિનિમમ. મોટા સમ્રાટ હોય તો ચક્રવર્તી હોય, એ 2-4 ગામના ધણી નો હોય. સમ્રાટ હોય અથવા આ હતા તેવા ચક્રવર્તી હોય, મોટા સમ્રાટ, તેઓને હરેક પ્રકારની સુવિધા છે જે તારા જ્ઞાનમાં પણ અત્યારે આવી શકે એમ છે નહીં. તારી બુદ્ધિ અત્યારે તેમના પુણ્યનો પણ સ્વીકાર કરી શકે એમ છે. જગતના જીવો, વર્તમાન જગતના જીવોની બુદ્ધિ ભગવાનના, ચક્રવર્તીના, કામદેવના, ઇન્દ્રના સુખનો પણ હજુ વિચાર કરી શકતી કે સ્વીકાર કરી શકતી નથી. તો ભગવાનના અતિન્દ્રિય આનંદનો તો સ્વીકાર જ ક્યાંથી કરે કે જ્યાં આટલું બધું હોય. આ તો તમારા જેવા અંધશ્રદ્ધાળુ બધું માને, આવું બધું પોથીમાં લખ્યું હોય તે બધું સાચું, પણ એ વાત નથી. ભગવાન સર્વ પ્રકારના સગવડ સુખને ગૌણ કરીને સાચા સાધુ મુનિ બને છે અને ત્યારે વિશેષ આનંદમાં હોય છે. અંતમંગળ એવા મુનિના ચરણની રજ મને પ્રાપ્ત થજો. તે ગુરુ ચરણ જહાં ધરે, જગ મેં તીરથ તે, સોરજ મમ મસ્તક ચડો, ભોદર માંગે. તે ગુરુ મેરે મન બસો, તે ગુરુ મેરે પુર બસો. સદગુરુ પરમ કૃપાળુ